સાથે અનેક વિધા વિસ્તારો છે કે જ્યાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને ખાસ તો બનાસકાંઠામાં એક સમયે બનાસકાંઠા પાણી માટે તરસતું હતું પણ મેઘરાજાએ અત્યારે બનાસકાંઠાને પાણી કરી નાખ્યું છે। પહેલા રાઉન્ડમાં પણ બનાસકાંઠામાં કેટલીય જગ્યાએ જાણે સैलाब આવી ગયો હોય એવું લાગી રહ્યું હતું અને ફરી એકવાર પાલનપુરથી લઈ છેક આ બાજુ ધાનેરા, ડીસા, દાંતા બધે જ પાણી થઈ ગયું છે। એટલો વરસાદ વરસ્યો છે કે ક્યાંક કેડસમાં પાણી ભરાયા છે તો ક્યાંક હોસ્પિટલની અંદર પાણી ભરાયા છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ગામના ખેડૂતોને દર વર્ષે આજ હાલાકી પડતી હોય છે। કેડસમાં પાણી પછી દૂધ ભરવા જવું હોય કે કંઈ પણ વસ્તુઓ લેવા માટે જવું હોય તો આ જ રીતે પાણીમાંથી પસાર થવું પડે છે। કંસારી ગામના લોકોની દર વર્ષની આ વ્યથા છે। આ બાજુ લાખણી તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો, ડીસામાં પણ સારો એવો વરસાદ વરસ્યો અને દાંતામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। हमारे कोई ने डिलीवरी होय तो केवी रीते लगवानुं, कोई ने तार तप होय तो केवी रीते लगवानुं, कोई ने दूध भरावानुं होय तो केवी रीते लगवानुं। 10 वर्षथी होय एडो रडो रस्तो होय, कोई बाळ बच्चोने निशाळे भणवा के कर मोकलवाना। प्रजापति नगर में शमशान सुधी रस्तो आ रीते चाले छे। अहींया बधो रस्तो युवानो चाले छे, दूध भराई नहीं सकता, छोकरा भणवा नहीं कोई दवाखानु इमरजन्सी हो दवाखाने लई जवुं तो केवी रीते अमारे लई जवुं। घरों अंदर पानी आवे एवी परिस्थिति थी पण वरसाद रोकाई गयो एना कारणे घरामां पाणी नहीं आव्युं। पण दाखला तरीके वाहनवाळा स्कूल में जे छोकराओने लेवा माटे प्राइवेट वाहनवाळाने आवे छे ए लोको आववानो बंध थई गया। 2 दिवस सुधी ए लोको नहीं आवे। दूधनी पण परिस्थिति एवी छे के दूध पण मळतुं नथी, कारण के दूध जे फेरियाओ दूध आपवा माटे आवता हता पण ए फेरियाओ अत्यारे हवे दूध पाणी भराई जतो एમને क्यां एवुं तो पड्युं होय के आपणा छेक घर सुधी जईने अमारे पण आ बाजु पाणीनुं क्रॉसिंग करवुं होय चालता जवुं होय तो जई शकाय एवी परिस्थिति नथी। ढींचणसमा पाणी छे, पाणी निकालनी कोई व्यवस्था नहीं। पानी निकालनी व्यवस्था पहला अमारे हती पण ए लोकोए आगळ वरंडो चणी दीधो छे, बराबर छे। એટલે વરંડાના કારણે ત્યાં પાણી જવાનો માર્ગ બિલકુલ રોકાઈ ગયો છે, બરાબર છે। એની મનમાની કરી અમે કીધું તો એને રજૂઆત કરી કે બે નાળા મૂકી દે અને પાણીનો નિકાલ કરી આપો ભાઈ, પણ એ બિલ્ડરે કોઈની વાત સાંભળી નહીં અને એને સીધો જેસીબી ને બધું લાવી અને જે મિક્સર મશીનથી કોન્ક્રીટનો આખી દિવાલ ચણી દીધી છે। ગુજરાત સરકારનો આભાર માનીશ કે એમના દ્વારા જે પણ યોજનાઓ બનાવવામાં આવી ત્યાં જે સાર્થક નીકળી। જેમ કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આજથી એકાદ વર્ષ પહેલાં પગપાળા ચાલવું એ શક્ય નહોતું, એની જગ્યાએ આજે આપણે સાધન લઈને ચાલી શકીએ છીએ કારણ કે રોડ બની ગયો। તો ડીસાના ધારાસભ્યનો પણ આભાર। દાંતા તાલુકામાં ભારે પડેલા વરસાદના કારણે જે દાંતાની જે રેફરલ હોસ્પિટલ આવેલી છે તે આપ જોઈ શકો છો। અહીંયાના જે દ્રશ્યો છે ત્યાં જે રાત્રે પડેલા વરસાદના કારણે અહીંયા પાણી ભરાણા હતા અને પાણી છે તે હોસ્પિટલ સુધી છે કે અંદર સુધી પાણી ભરાણા હતા અને કહી શકાય છે કે જે અંદરના જે સાધનો હોય છે હોસ્પિટલના એ સાધનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું। પરંતુ કહી શકાય છે કે અત્યારે જે મામલતદાર સહિતના જે અધિકારીઓ જે અહીંયા જે મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી, કહી શકાય છે કે હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓના પણ હાલચાલ પૂછ્યા હતા અને હોસ્પિટલની અંદર જે પાણી ભરાવાની સમસ્યાઓ અનેકવાર સામે આવતી હોય છે ત્યારે હોસ્પિટલ નવીન બનાવવાની જે જગ્યા પણ ફાળવવામાં આવે છે, પરંતુ હાલમાં કામગીરી શરૂ ના કરવામાં આવતા જે અહીંયા આવતા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।